જો મિત્રો આપણે 12મા ધોરણના બીજા યુનિટના છઠ્ઠા પાઠમાં એનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, એની અંદર આપણે અગાઉ લાસ્ટ લેક્ચરમાં પ્રોટીન સંશ્લેષણની વાત શીખ્યા. પ્રોટીન સંશ્લેષણ માટે 3 મુખ્ય તબક્કાની પ્રક્રિયાઓ થવી જોઈએ, જેમાં પહેલાં ડીએનએમાંથી એમઆરએનએ બને કોષ કેન્દ્રમાં, જેને આપણે કહીએ છીએ ટ્રાન્સક્રિપ્શન અથવા પ્રત્યાંકન. તૈયાર થયેલું એ એમઆરએનએ ડીએનએ ઉપરથી અલગ થઈ અને કોષ કેન્દ્રમાંથી છિદ્રિષ્ટ એવા કોષ કેન્દ્ર પટલ દ્વારા કોષ રસમાં આવે. એને એનું સ્થાન બદલાવ્યું, કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવે છે, એટલે એને ટ્રાન્સલોકેશન અથવા તો સ્થાનાંતર કહેવાય. એ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ છે એ ભાષાંતર અથવા ટ્રાન્સલેશન. જે એમઆરએનએ કોષ રસમાં આવે છે એ રિબોઝોમમાં આવે અને ત્યાં રિબોઝોમલ આરએનએ અને ટ્રાન્સફર આરએનએની મદદથી એમઆરએનએ ઉપર જે પણ નાઇટ્રોજન બેઝના ત્રિઅક્ષરી સંકેતના રૂપમાં જે ભાષા હોય એ સંકેત અનુસાર કે ભાષા અનુસાર વિવિધ પ્રકારના એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાય અને પ્રોટીનનું નિર્માણ કરે. જે પ્રોટીન પછી કોષની અંદર ગોલ્ગી બોડી દ્વારા રચનાત્મક અથવા ક્રિયાત્મક ઉપયોગમાં આવે. તો આટલી વસ્તુ આપણે ગયા વખતે પ્રોટીન સંશ્લેષણમાં સમજ્યા. એમાં જે ભાષાંતરનો તબક્કો ત્રીજો છે, એની અંદર વળી આપણે પેટા 3 તબક્કા જોયા હતા. એક તો પ્રારંભ, જેવું એમઆરએનએ રિબોઝોમમાં આવે અને જેવું પહેલું સ્ટેપ જે ટીઆરએનએ સ્ટાર્ટ કરે એને કહેવાય પ્રારંભ. પછી જે વચ્ચે આવતા સંકેતો એ પ્રમાણે એમિનો એસિડ ક્રમાનુસાર ટીઆરએનએ લઈ આવે એને કહેવાય પ્રલંબન. અને છેલ્લે જ્યારે એમઆરએનએ ઉપર અર્થહીન સંકેત આવે ત્યારે પ્રોટીન નિર્માણની ક્રિયા અટકે એને કહેવાય સમાપ્તિ તબક્કો. તો ત્યાં આપણે એ ટોપિક છે એ પૂરો કરેલો. હવે આપણે એનાથી આગળ જઈએ છીએ. છઠ્ઠા પાઠની અંદર આપણને એક મુદ્દો આપે છે, એ છે આ જનીન અભિવ્યક્તિનું નિયમન. જનીન તો આપણે સમજ્યા કે ડીએનએનો એવો એક ટુકડો કે જો એક લક્ષણ માટે અભિવ્યક્ત થવા માટે જવાબદાર છે. એવા ડીએનએના ટુકડાને આપણે કહીએ છીએ એક જનીન, જે કોઈ લક્ષણને અભિવ્યક્ત કરે છે અથવા તો પ્રદર્શિત કરે છે. તો એવું એ ડીએનએ કઈ જનીન છે એ ક્યારે વ્યક્ત થશે, ક્યારે વ્યક્ત નહીં થાય. જેમ કે 12-13 વર્ષની ઉંમરે છોકરી હોય તો એમાં સ્ત્રીત્વના લક્ષણો, સ્તનગ્રંથિનો વિકાસ, ગર્ભાશય ચક્રનો વિકાસ, અંડપિંડનો વિકાસ, છાતી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, માસિક ચક્ર શરૂ થાય, એ બધું એ પ્રક્રિયાઓ શરૂ થાય છે. છોકરો હોય તો એ દાઢી મૂછનો વિકાસ થાય, છાતી પર, ચહેરા પર વાળ ઉગવા, અવાજ ઘેરો બને વગેરે એવા લક્ષણો જોવા મળે. શુક્રપિંડનો વિકાસ, શુક્રકોષોનો વિકાસ શરૂ થાય, તો એ પ્રક્રિયાઓ શરૂ થાય. વળી પર્ટિક્યુલરલી સ્ત્રીની વાત કરીએ તો 45-50 વર્ષની આસપાસ માસિક સ્ત્રાવ બંધ થઈ જાય છે. તો આ રીતે અમુક જે જૈવિક ક્રિયાઓ શરૂ થવી અને બંધ થવી. અમુક અમારે સુધી આપણને ખબર છે કાળા વાળ આવે, અમુક પછી વ્હાઈટ વાળ આવે. વાળની સંખ્યા ઘટે અને એમાં જે મેલેનિન નામનું રંજક દ્રવ્ય છે એ ના ઉત્પન્ન થાય, એટલે વાળ રંગ વગરના, એટલે કે વ્હાઈટ રહે. તો ક્યારે એ પ્રક્રિયા શરૂ કરવી અને ક્યારે એ પ્રક્રિયા શરીરમાં અટકાવવી. તો એ જે કંઈ આપણા શરીરમાં લક્ષણો અભિવ્યક્ત થાય છે એ આપણે જાણીએ છીએ કે 5મા પાઠના આધારે કોઈ પણ લક્ષણ છે એને માટે જવાબદાર જનીન, અને એમાં જોડમાં હોય રંગસૂત્ર ઉપર જનીન, રંગસૂત્ર જોડમાં હોય તો જનીન પણ જોડમાં હોય. એ જનીનોની જોડ છે દરેક લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. પછી એ લક્ષણ રચનાત્મક હોય કે ક્રિયાત્મક હોય, પણ લક્ષણ એના માટે જવાબદાર હંમેશા જનીન જ છે. જનીનની જોડ અથવા આપણે એનો વૈકલ્પિક જનીન પણ કહી શકીએ, એલએલ અથવા વૈકલ્પિક જનીન. તો એ જનીન છે એ ક્યારે એ લક્ષણ વ્યક્ત કરે, ક્યારે ન કરે. આપણે જેવો ખોરાક ખાઈએ તરત પાચક રસોનો સ્ત્રાવ શરૂ થાય. ખોરાક ખાતા ન હોય ત્યારે અમથો પાચક રસનો સ્ત્રાવ થતો નથી. તો એમ એ ક્રિયાત્મક નિયમનની વાત કરીએ છીએ આપણે. મોટાભાગની આપણા શરીરમાં મેં કીધું દાઢી મૂછનો વિકાસ, તો એ જે ક્રિયા શરૂ થઈ એ રચનાત્મક નિયમનની વાત છે. તો એમ જનીનો છે એ શરીરમાં રચના અને ક્રિયા માટે જવાબદાર છે, પણ એને ક્યારે ખબર પડશે મારે હવે આ ક્રિયા શરૂ કરવાની કે બંધ કરવાની. તો એના માટે અહીંયા આપણને 2 વૈજ્ઞાનિકોએ એ જનીન અભિવ્યક્ત થશે ક્યારે અને ક્યારે નહીં થાય એનું નિયમન કેવી રીતે થાય છે એ સમજાવવા માટે એક સરસ મજાનું
ઇશ્ચેરિચ્યા કોલાઈ ઉપર પ્રયોગ કરી અને ઉદાહરણ પૂરું પાડ્યું છે એ આપણે શીખવાનું છે. એની અંદર આપણને જનીન કઈ રીતે અભિવ્યક્ત થાય એ ખ્યાલ આવશે. એ બે સાયન્ટિસ્ટ છે જેકોબ અને મોનાર્ડ. એમણે ઇશ્ચેરિચ્યા કોલાઈ ઉપર પ્રયોગ કરેલા. ઇશ્ચેરિચ્યા કોલાઈ એ આપણા માણસના મોટા આંતરડામાં જોવા મળતા સહજીવી બેક્ટેરિયા છે. એ આપણા શરીરમાંથી પોષણ મેળવે છે, આપણ સામે વિટામિન B12 ના અમુક ઘટકો ઉત્પન્ન કરી આપે છે. પરસ્પર લાભકારી જીવન જીવતા એવા સહજીવી બેક્ટેરિયા ઉપર પ્રયોગ કરેલો જેકોબ ને મોનાર્ડે. આપણને ખબર છે જે બેક્ટેરિયા છે એની અંદર આવું એક વર્તુળાકાર અથવા વલયાકાર DNA હોય અને એમાં જેટલા પણ જનીનો હોય એ બેક્ટેરિયાની કોઈને કોઈ ક્રિયાનું નિયમન કરે. કોષ દિવાલનું નિયમન, કોષ રસમાં ચાલતી જૈવિક ક્રિયાનું નિયમન, દરેક ક્રિયામાં જવાબદાર અલગ અલગ પ્રકારના જનીનો હોય. એમાં એક જનીન છે એ ઓળખી શકાયું છે કે જે લેક્ટોઝના ચયાપચય માટે જવાબદાર જનીન છે. તો એ જનીનને ક્યારે ખબર પડશે કે હવે મને એટલે કે બેક્ટેરિયાને લેક્ટોઝ મળે છે તો પાચન કરો, લેક્ટોઝ મળતો નથી તો પાચન ના કરો. તો એની આપણને અહીંયા નિયમનની વાત સમજાવી છે. આપણને ખબર છે કે એકચ્યુઅલી લેક્ટોઝને પચાવવા માટે લેક્ટેજ નામનો ઉત્સેચક જોઈએ કે જે આ લેક્ટોઝ નામની ડાયસેકેરાઇડને પચાવી અને એને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવે. લેક્ટેજ એક પ્રકારનું પ્રોટીન છે, એ ઉત્સેચક છે, એનો મતલબ કે પ્રોટીન છે અને પ્રોટીનનો મતલબ થાય કે એને બનાવનાર RNA હોય અને RNAનો મતલબ થાય એને બનાવનારા DNA હોય. તો એ જે DNA જનીન જે લેક્ટેજ નામના ઉત્સેચકને ઉત્પન્ન કરે છે એ આ જેકોબ અને મોનાર્ડ શોધી કાઢ્યું. એની અંદર આ જે જનીન છે એ આ લેક્ટોઝને ઉત્પન્ન કરનારું જનીન છે. મને ખ્યાલ આવતો હશે હું શું કહેવા માંગુ છું. અને એને આપણે મોટું કરીને જોઈએ છે કે એ હવે લેક્ટોઝનું પાચન કરવા જરૂરી લેક્ટેજ ક્યારે ઉત્પન્ન કરશે, ક્યારે ઉત્પન્ન નહીં થાય, એટલે કે જનીન ક્યારે એક્ટિવ બનશે ને ક્યારે ઇનએક્ટિવ બનશે એની વાત સમજાવવા આપણને જેકોબને મને સમજાવે છે કે એની અંદર એ જનીનની અંદર જ તે ઓન અને ઓફ સ્વિચ જેવું કામ કરનારા બીજા વધારાના બે જનીન પણ હોય કે જે આ લેક્ટેજને ઉત્પન્ન કરનાર જનીનને એક્ટિવ કરે કે ઇનએક્ટિવ કરે. એટલે એક્ટિવ કરે મતલબ એ ઓન સ્વિચ જેવું કામ કરે, સ્વિચ ઓન થાય એટલે કામ શરૂ કરે. અને બીજો એક ટુકડો બાજુમાં એવો આવેલો હોય આ લેક્ટેજને ઉત્પન્ન કરનાર જનીનની બાજુમાં, એ પણ ટુકડો જનીનનો છે એ ઓફ સ્વિચ જેવું કામ કરે. ઓફ સ્વિચ ટર્ન ઓન થાય એટલે એ લેક્ટેજને ઉત્પન્ન કરનાર જનીન કામ કરવાનું બંધ કરે. બરાબર. એવી રીતે અહીંયા આપણને એવું બતાવે છે કે અહીંયા આ ટુકડામાં આજે આપણે ટુકડો DNA છે મોટો કરીને જોઈએ એની અંદર એક અહીંયા P જનીન આવેલું હોય, બીજું O જનીન આવેલું હોય, I જનીન હોય. I જનીન છે એનું નામ છે ઇન્ડ્યુસર જનીન. ઇન્ડ્યુસરનો મતલબ થાય પ્રેરક જનીન. આ જે છે એને કહેવાય ઓપરેટર જનીન. આ જે જનીન છે એને કહેવાય ઓપરેટર જનીન. ફરી અહીંયા ઓપરેટર નહીં આવે, ઈ છે એનો મતલબ થાય છે પ્રમોટર જનીન. ઓપરેટર જનીન છે એ પ્રમોટરની અંદર આવી જ જાય, આની અંદર ઘૂસેલું હોય. તો આપણે એને અલગ બતાવીએ છીએ. વળી જેકોબને મારે એવું બતાવ્યું કે લેક્ટેજને પચાવવા માટે, લેક્ટોઝને પચાવવા માટે એક ઉત્સેચક નહીં 3 ઉત્સેચક છે ઉત્પન્ન થાય છે. એ ત્રણેય સંયુક્ત પણ આપણે લેક્ટેજ છે એવું કહેવું હોય તો કહીએ. એવા અહીંયા 3 જનીનો હોય Z, Y અને A. એ ટુકડો એ મોટો કરીને જોયો. જેમાં આ જે Z જનીન છે એ જે ઉત્સેચકને ઉત્પન્ન કરે એને કહેવાય બીટા ગેલેક્ટોસાઇડેઝ. જે Y જનીન છે
એ ઉત્પન્ન કરે પરમિએઝ, એ ઉત્પન્ન કરે ટ્રાન્સ એસિટાઇલેઝ. એમાં બીટા ગેલેક્ટોસાઇડ છે એ એક્ઝેક્ટ લેક્ટોઝનું પાચન કરે. પરમિએઝ છે એ લેક્ટોઝને પ્રવેશ આપે અને ટ્રાન્સ છે એનું કામ આપણા સાયન્સ પાસે સ્પષ્ટ નથી. ટૂંકમાં એ ત્રણેય ભેગા મળીને લેક્ટોઝનું પાચન કરે એવું કહેવાય. તો આવી રીતે જ્યારે આ જનીન છે એ ઓફ સ્વિચનું કામ આપશે, ઇન્ડ્યુસર છે એ ઓફ સ્વિચ જેવું કામ કરે. અપર જનીન છે એ નામ પ્રમાણે ઓન સ્વિચનું કામ કરે. અપર જનીન સક્રિય હોય ત્યારે આ ત્રણેય ભેગા મળી અને ઉત્સેચકો ઉત્પન્ન કરે, લેક્ટોઝનું પાચન થાય. જ્યારે ઇન્ડ્યુસર જનીન એક્ટિવ હોય ત્યારે આ ત્રણેય જનીનો એ ઉત્સેચકોનું સંશ્લેષણ ના કરે, એના કારણે લેક્ટોઝનું પાચન નહીં થાય. તો તમને થોડો ખ્યાલ આવે. હવે આપણે જોવાનું એ કે ક્યારે અપર જનીન અને ક્યારે ઇન્ડ્યુસર જનીન એક્ટિવ બને. બંને કોઈ જોડે તો એક્ટિવ હોય નહીં. તમે બ્રેક મારવાનો એક્સિલેટર આપો, બંને નહીં. બ્રેક મારો એક્સિલેટર ઝીરો થઈ જાય, તમે ગાડી ઊભી રાખવા માંગો છો, એક્સિલેટર આપો, બ્રેક એકદમ ઝીરો થઈ જાય, બ્રેક મારવા જ ના આવે, તમે ગતિમાં જઈ રહ્યા છો. તો એમ એ તો બરાબર છે કે બંને જનીનો જોડે વ્યક્ત ન થાય, વારાફરતી વ્યક્ત કાને એક્ટિવ કરે, ઉત્સેચકોને ઉત્પન્ન કરવા પ્રેરે અથવા આને ઇનએક્ટિવ કરે, ઉત્સેચકોના ઉત્પત્તિને અટકાવે. અહીંયા જેકોબને મનાણના મતે થાય કેવી રીતે પ્રક્રિયા? તો જે આ ઇન્ડ્યુસર પ્રેરક છે, જનીનનો ટુકડો છે, ટૂંકમાં એ આપણે તો સમજાવે છે કે ડીએનએ હંમેશા આરએનએ ઉત્પન્ન કરે. તો આ ઇન્ડ્યુસર જનીન, પ્રેરક જનીન એ એમઆરએનએ દ્વારા પ્રેરક પ્રોટીનને ઉત્પન્ન કરે. આ પ્રેરક પ્રોટીન છે એવું પ્રોટીન છે કે જે સીધું અહીંયા આ ઓપરેટર જનીનને બ્લોક કરે. ઓપરેટરને બ્લોક કરે. ઓપરેટર જનીન જોડે આ પ્રેરક પ્રોટીન જોડાઈ જાય એટલે આની જોડે આરએનએ પોલિમરેઝ કે જે આ ZY જનીન છે એને ઉત્સેચકો ઉત્પન્ન કરવા માટે પ્રેરે, એ માટે આરએનએ પોલિમરેઝ જોઈએ, કારણ કે ડીએનએ માંથી આરએનએ બનવાનું હોય, ત્યાં આપણે બતાવ્યું છે. અને આરએનએ ડીએનએ આરએનએ પ્રત્યાનંદ કહેવાય. હવે આરએનએ ભાષાંતર દ્વારા આ ઉત્સેચકો રૂપી પ્રોટીન છે એ બનાવે. એના માટે આરએનએ પોલિમરેઝ જોઈએ. એ આરએનએ પોલિમરેઝ છે ને એ ડીએનએ માંથી આરએનએ બનાવે. તો અહીંયા આરએનએ પોલિમરેઝ અહીંથી સ્ટાર્ટ કરે, ડીએનએ ટુકડામાં અહીંથી આરએનએ પોલિમરેઝ જોડાય અને ZY છે એની ઉત્પત્તિ શરૂ કરે. પણ જેવું અહીંયા જે આ ઇન્ડ્યુસર જનીન ઇન્ડ્યુસર પ્રોટીનને ઉત્પન્ન કરે, ઇન્ડ્યુસર જનીન એમઆરએનએ દ્વારા ઇન્ડ્યુસર પ્રોટીન મતલબ ગુજરાતી થાય નિગ્રાહક, અને કીધું ઇન્ડ્યુસર પ્રોટીન મતલબ નિગ્રાહક પ્રોટીન, એ તરત આની જોડે જોડાઈ જાય અને અપર જનીનને બ્લોક કરે. એને કારણે અહીંયા હવે આરએનએ પોલિમરેઝ જોડાઈ શકે નહીં. એને કારણે આ જે ત્રણ જનીનો છે જે ઉત્સેચકને ઉત્પન્ન કરવાનું કામ કરે છે, માટે આ ત્રણેયને કહેવાય કાર્યકારી જનીનો, અથવા તો એને કહેવાય બંધારણીય જનીનો. પણ એ કામ નહીં કરે. એનું કામ શું? પ્રત્યાંકન દ્વારા એમઆરએનએ ઉત્પન્ન થવાનું. પ્રત્યાંકન છે એ બંધ થાય. એ બંધ થાય એટલે ઉત્સેચકો યા બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ ને ટ્રાન્સ એસિટાઇલેઝ એ ઉત્સેચકો બનશે નહીં, લેક્ટોઝનું પાચન નહીં થાય. તો આવું થાય ક્યારે? ત્યારે થાય કે જો આપણે પાત્રની અંદર જો ગ્લુકોઝ ભરીએ
અને એની અંદર આપણે આ ઈસ્ચા કોલાઈ બેક્ટેરિયા નાખી દઈએ. તો જ્યાં સુધી બેક્ટેરિયાને ગ્લુકોઝ મળે છે ત્યાં સુધી એને આ લેક્ટોઝને પચાવવાના ઉત્સેચક આ બીટા ગેલેક્ટોસાઇડ વગેરેની જરૂર નથી. એ વખતે એના આ વલયાકાર ડીએનએમાં આવેલો ટુકડો કે જે લેક્ટેઝને ઉત્પન્ન કરે છે ઝેડવાય જનીન દ્વારા, એ ઉત્પન્ન કરવાની જરૂર નથી, કારણ કે લેક્ટોઝનું પાચન કરી અને જે ગ્લુકોઝને ગેલેક્ટોઝ બનાવવાનો છે એ ગ્લુકોઝ તૈયાર મળે છે. તો અહીંયા આ જે જનીન છે એ અવ્યક્ત રહે. પણ જો આપણે એની જગ્યાએ પાત્રની અંદર લેક્ટોઝ છે ઉમેરીએ, લેક્ટોઝ જેની અંદર ચકોડે આપણે અસંખ્ય ઉમેર્યા છે, તો એને હવે ગ્લુકોઝ મળતો નથી. લેક્ટોઝનું પાચન કરી એમાંથી ગ્લુકોઝ ઉત્પન્ન કરવો પડશે, પછી એને દહનથી એને શક્તિ મળે અને એનું દેહધાર્મિક ક્રિયાઓ જૈવિક ક્રિયાઓનું કામ થાય. એ વખતે અહીંયા આ જનીન છે ઝેડવાય વ્યક્ત થવા જોઈએ. એના માટે હવે એ થાય કેવી રીતે? તો એના માટે આપણે આપીએ કે હવે જ્યારે એને બહાર માધ્યમમાં જેકોબ અને મોના લેક્ટોઝ આપે ને ત્યાં શું થાય? ત્યાં જે આઈ જનીન છે એ એમઆરઆઈ દ્વારા જે નિગ્રાહક પ્રોટીનને ઉત્પન્ન કરે છે એની સાથે લેક્ટોઝ છે એ જોડાઈ જાય. આવી રીતે આ નિગ્રાહક પ્રોટીન છે લેક્ટોઝ જોડાઈ જાય. એટલે હવે આ જે ઓપરેટર જનીન અને પ્રોમોટર જનીન છે એ ખુલ્લા થાય. તરત આની સાથે હવે આરએનએ પોલિમરેઝ જોડાય. એને કારણે તરત ઝેડવાય ત્રણેય જનીનો છે એ પ્રત્યાંકન શરૂ કરે. એને કારણે જે એમઆરએનએ બને, ત્રણેયના અલગ અલગ એમઆરએનએ, એ આ ત્રણેય પ્રકારના જે ઉત્સેચકો છે અહીંયા બનાવશે. બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ ત્રણેય ઉત્સેચકો છે અહીંયા આવી રીતે બનશે. એ તરત લેક્ટોઝનું પાચન કરે અને એને અંદરની બાજુએ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં હવે ગ્લુકોઝમાંથી બેક્ટેરિયા પોતે પોષણ છે મેળવે. હવે અહીંયા આપણે લેક્ટોઝ ઉમેરીએ ને એટલે જે આ નિગ્રાહક પ્રોટીન છે એ નિગ્રાહક પ્રોટીનને આપણું આ લેક્ટોઝ છે એ લેક્ટોઝ કામ કરે પ્રેરક તરીકેનું. એ એને ઓપરેટર જનીન સાથે જોડાવા નહીં દે. એટલે આ જે પ્રકારનો જનીન અભિવ્યક્તિનો પ્રકાર છે એને કહેવાય નકારાત્મક પ્રતિપોષી નિયમન. અથવા અહીંયા આપણે એ નિગ્રાહક પ્રોટીનનો જ ખુદનો નિગ્રહ કરીએ છીએ. એને કારણે એ અવરોધાય છે લેક્ટોઝ દ્વારા, એટલે આપણે એને કહીએ છીએ પ્રેરક નિયમન કે પ્રેરક પ્રકારનું નિયંત્રણ આપણે કહી શકીએ. પ્રેરક પ્રકારનું નિયંત્રણ અથવા એને કહેવાય નકારાત્મક નિયમન. નકારાત્મક મતલબ આપણે આપણો લેક્ટોઝ અણુ છે એ આ નિગ્રાહક પ્રોટીન ના પાડશે કે તારે ભાઈ ઓપરેટ જનીન જોડાવાનું નહીં. એટલે ઓપરેટ જનીન ખુલ્લું થાય, એની જોડે એમાં અને પોલિમરેઝ જોડાય અને આ ઝેડવાય એને પ્રત્યાંકન દ્વારા ઉત્સેચકો ઉત્પન્ન થવા દે, લેક્ટોઝનું મધ્યમાં પાચન કરે. હવે આવું ચાલુ ક્યાં જ રાખવાનું? તો એવું ચાલુ ત્યાં જ રાખવાનું કે લેક્ટોઝના બધા અણુ પચી જાય, છેલ્લો અણુ બાકી રહ્યો જે આ નિગ્રાહક પ્રોટીનની જોડે જોડાયેલો હોય, જે આ ઉત્સેચકો ઉત્પન્ન છે પછી આને પાચન કરી નાખે અને એને પાચન કરે. હવે પછી બીજો અણુ બચ્ચો ના આવે તો વળી આનું પાચન કરે તો બીજો જોડાય, એનું કરતી જો છેલ્લે
જે છેલ્લો અણુ આનું જોડાયેલો હોય એ પચી જાય અને ગ્લુકોઝને ગેટો ફેરવાઈ જાય. હવે આ પાછો ફ્રી થઈ ગયો. વળી પાછો જેવો એ ફ્રી થઈ ગયો એનો અવરોધ દૂર થઈ ગયો. વળી એ નિગ્રહ પ્રોટીન પાછું ઓપરેટર પ્રોટીન જોડે જોડાઈ જાય એટલે વળી ઝેડવાયનું પ્રત્યાયન બંધ થાય અને લેક્ટેજ છે બંધ તો બંધ થશે. જરૂર પણ નથી અને લેક્ટોઝનો છેલ્લો અણુ તે પચી ગયો. હવે લેક્ટોઝને ઉત્પન્ન થવાની જરૂર નથી. તો લેક્ટોઝ પચે ભેગું નિગ્રહ પ્રોટીન ઓપરેટર અને પ્રમોટરને બ્લોક કરી દે. એને કારણે પ્રત્યાયન દ્વારા ઉત્સેચકો ઉત્પન્ન થવાનું બંધ થાય અને લેક્ટોઝ છે પચવાનો ઉત્સેચક ઉત્પન્ન ન થાય. લેક્ટોઝ પચશે નહીં પણ લેક્ટોઝ માધ્યમમાં છે પણ નહીં, ખૂટી ગયું છે. જેવું માધ્યમમાં લેક્ટોઝ નાખો તો તેનો એ પહેલો અણુ અંદર જોઈન થઈ જાય આની જોડે અને એનો અવરોધ દૂર કરે એટલે ઓપરેટર ઓપન થાય. વળી આને પોલિમર જોડાય અને પ્રત્યાયન સ્ટાર્ટ કરે. ઉત્સેચક ઉત્પન્ન થાય. બીટા ગેટ્રોસાઇડેઝ એ લેક્ટોઝને પચાવે. બરાબર. આમ લેક્ટોઝની હાજરીમાં એને પચાવનાર ઉત્સેચક લેક્ટેઝનું સંશ્લેષણ થાય છે. તો લેક્ટોઝ છે એ આ જનીનને લેક્ટેઝ ઉત્પન્ન કરવાની પ્રેરણા આપે છે. બાહ્ય માધ્યમ એવું લેક્ટોઝ છે એ આ જનીનને એટલે બેક્ટેરિયામાં રહેલા જનીનને ઝેડવાયને બંધારણ જનીનને લેક્ટેઝ ઉત્પન્ન કરવા માટે પ્રેરણા આપે છે. અને કહેવાય પ્રેરક પ્રકારનું નિયંત્રણ અથવા તો એ લેક્ટોઝ છે એ નિગ્રાહક પ્રોટીનને અવરોધે છે. નિગ્રાહક પ્રોટીનને ખુદને નિગ્રહ કરે છે માટે એને નકારાત્મક પ્રતિપોષી નિયમન પણ કહેવાય. તો આમ બહારનું માધ્યમ એ આપણે એક પ્રકારનો એવો અહીંયા અભિવ્યક્તિનો પ્રકાર છે જેમાં બહારનું માધ્યમ છે એ જનીન એનું કામ કરવા પ્રેરે કે ના પ્રેરે. બહાર લેક્ટોઝ હોય તો એ જે જનીન છે એ કામ કરવા પ્રેરાય. લેક્ટોઝ ના હોય તો એ કામ કરવા પ્રેરાય નહીં. આ તો આપણે એક જ સ્તરનું અને એક જ પ્રકારના પદાર્થનું પાચન કે ચયાપચય માટે નિયમન કેવી રીતે થાય એ જોયું. નિયમનના ઘણા બધા સ્તરો હોઈ શકે છે. આ તો આપણે બેક્ટેરિયા બહુ જેને કહેવાય સિમ્પલેસ્ટ સજીવ છે. આપણા શરીરમાં તો ઘણા સ્તરે કોઈ પણ પદાર્થનું નિયમન થાય છે. જેમ કે એક સ્વિચ ઓન કરો લાઇટ ચાલુ થાય, સ્વિચ બંધ કરો લાઇટ બંધ થાય. તો એ સાદામાં સાદું નિયંત્રણ કહેવાય. પણ અમુક એવી પ્રકારની જગ્યાએ અમુક પ્રકારના ઉદ્યોગોની જરૂર હોય. સ્વિચ ચાલુ કરો એ ભેગું આખો પ્લાન્ટ સ્ટાર્ટ ના થવો જોઈએ. મલ્ટિપલ લેવલનું એનું કંટ્રોલ હોય. એક સ્વિચ ચાલુ કરો પછી એના એ ચાલુ થાય પછી બીજી સ્વિચ છે એ ઓપરેટ કરવાની મંજૂરી આપણને મળે. એ ચાલુ કરો એ સ્વિચ ચાલુ કરવાની મંજૂરી આપણને મળે. એના વગર આ ચાલુ ના કરો તો આ કે એની પછી સ્વિચ છે એમાં કે તમે ચાલુ કરો તો ફેરફાર જ ના થાય. પણ તમે એ ચાલુ કરી ફેરફાર થાય. પછી તી તમે સ્વિચ ઓન કરો એ રીતે પછી પ્લાન્ટ છે એ સ્ટાર્ટ થાય. એનું કારણ શું? એવડી મોટી એ વસ્તુ છે એ માનો કોઈને ભૂલથી ચાલુ થઈ ગઈ તો એ ભૂલનું તરત માટું પરિણામ ના મળે એટલે આપણને 2, 3, 4 કે જેટલી પણ પ્રકાર જટિલતા એ પ્રકારે વધારે સ્તરનું નિયમન એમાં આપેલું હોય. તમે સિમ્પલ મોબાઈલનું એક્ઝામ્પલ આપો. તમે કોઈને ડિલીટ મારો છો તરત એ વસ્તુ ડિલીટ થતી નથી ને. કોઈ પણ ફોટો હોય, ડોક્યુમેન્ટ હોય, તમારો અંદર કંઈ પણ વિડીયો હોય, ડિલીટ જેવું તમે લગાવો ને તરત એક મેસેજ બહાર તમારા સ્ક્રીન ઉપર આવે કે આર યુ શ્યોર તમે આ વસ્તુને કાઢી નાખવા માગો જ છો. એટલે તમને શું કહ્યું કહેવાય 2 સ્તરનું કન્ફર્મેશન આપે છે. કદાચ ભૂલથી આપણે કેન્સરના બદલે ડિલીટ દબાઈ ગયું હોય તો આપણે એક ચાન્સ રહે કે અગત્યની વસ્તુ છે જતી રહે નહીં. એવી રીતે સેવ કરવામાં આપણને પૂછતા હોય છે અહીંયા સેવ કરવું છે બરાબર નામ તેમના નામ તેમ એમ કહીને આપણે 2, 3 લેવલે એ લોકો કન્ફર્મેશન આપે ને આપણને ચાન્સ આપે છે કે ચોક્કસતા માટે આપણું કામ જે પ્રકારે થાય જે પ્રકારે આપણે ઈચ્છીએ છીએ. અહીંયા પણ એવું છે કે એક જ સ્તરનું અહીંયા બેક્ટેરિયા સિમ્પલ એકદમ જેને કહેવાય આદિકોષ કે સજીવ છે એટલે એમાં એક સ્તરનું આપણે નિયમન છે. આપણા શરીરમાં એક ક્રિયામાં એક જનીનની અમુક એક કરતાં વધારે જનીનો છે અમુક ક્રિયાને નિયંત્રિત કરતા હોય છે. એનો મતલબ એક જનીન કદાચ એમાં થોડું મ્યુટેશન થાય, ફેરફાર થાય, વિકૃતિ ઉત્પન્ન થાય એને કારણે કોઈ એક ક્રિયા છે શરૂ થાય કે બંધ થાય એવું નહીં થાય. કારણ કે એના ઘણા જનીનોની સંયુક્ત અસર છે એ કામ કરતી હોય છે. એટલે ટૂંકમાં આપણા જેવા યુકેરિયોટિક સજીવોમાં તો એટલે કે સુકોષ કેન્દ્રીયમાં તો ઘણા સ્તરનું જનીન અભિવ્યક્તિનું જટિલ નિયમન હોય છે. પણ જેકોબને હમણાં એકદમ એને કહેવાય કે મોસ્ટ સિમ્પલ જનીન અભિવ્યક્ત થશે કે નહીં થાય એ ક્રિયાવિધિ કે મિકેનિઝમ આ રીતે સમજાવેલું છે. એમાં અહીંયા આપણે આને કહીએ છીએ ઓપેરોન જનીન. કાર્યકારી જનીન, ઓપરેટર જનીન અને પ્રમોટર જનીન. એકચ્યુઅલી આ જે પ્રમોટર જનીન છે ને આ છે એની અંદર ઓપરેટર રહેલું હોય. ઓપરેટર છે એ પ્રમોટર અંદર આવી જ ગયું તો એ આખા જનીનના સમૂહને કહેવાય ઓપેરોન જનીન. અને આ ઓપેરોન જનીનથી ઓપરેશન કોણ થાય છે
નિયંત્રણ શું થાય છે? લેક્ટોઝના ચયાપચયનું. માટે આપણે આને કહીએ છીએ લેક ઓપેરોન. લેક્ટોઝના ચયાપચય માટે જવાબદાર એવા ઓપેરોન જનીનનું જૂથ, કાર્યકારી જનીન, ઓપરેટર જનીન અને પ્રમોટર જનીન. ટૂંકમાં નાનો કઈ લેક ઓપેરોન. આવો વેલ ઓપેરોન પણ આવે, VAL, એટલે વેલાઇનના ચયાપચયનો પણ જનીનનો આવો સમૂહ હોય, એને કહેવાય વેલ ઓપેરોન. એવી રીતે ટ્રિપ ઓપેરોન પણ આવે. ટ્રિપ્સમાં ટ્રિપ્ટોફાન નામના એમિનો એસિડના ચયાપચય માટે જવાબદાર એવા જનીનનો સમૂહ, એને કહેવાય ટ્રિપ્ટોફાન ઓપેરોન. એવી રીતે LA ઓપેરોન આવે. એલેનિનના ચયાપચયનો જવાબદાર જનીનનો સમૂહ, એમાં કાર્યકારી જનીન હોય. દર વખતે 3 હોય એવું જરૂર નહીં, ઓછા વધારે હોઈ શકે છે, પણ જે જનીનને કારણે એ પદાર્થ બને એ માટે જવાબદાર જનીનને કહેવાય બંધારણ જનીન, ઓપરેટર જનીન અને પ્રમોટર જનીન. એને સંયુક્તપણે કહેવાય ઓપેરોન જનીન. એવી રીતે ARA એટલે આર્જિનિન નામના એમિનો એસિડના ચયાપચય માટે જવાબદાર જનીનનો સમૂહ, એને કહેવાય એરે ઓપેરોન, LA ઓપેરોન, વેલ ઓપેરોન, ટ્રિપ ઓપેરોન. એમાં છે લેક ઓપેરોન, લેક્ટોઝના ચયાપચય જોડે સંકળાયેલો ઓપેરોન. આનાથી ઉલટું પણ હોય, તમને ખાલી સમજાય એટલે બતાવું છું. એને આપણે કહીએ છીએ ટ્રિપ્ટોફાન ઓપેરોન. ટ્રિપ્ટોફાન ઓપેરોન. એની અંદર આપણને 5 જનીન જોવા મળે, A, B, C, D અને E. અહીંયા ઓપરેટર, પ્રમોટર અને નિગ્રાહક, ઇન્ડ્યુસર એ તો હોય જ. આને કહેવાય ઓપેરોન જનીન, જે આપણે ઉપર બતાવ્યું એમ. આ જે 5 પ્રકારના જનીન છે ને એ ટ્રિપ્ટોફાનના ચયાપચયનું સંશ્લેષણનું નિયમન કરે. હવે એમાં આના કરતાં કોઈ નિયમ ઉલટું હોય. જ્યારે આ બેક્ટેરિયામાં જોવા મળતું જનીનનો સમૂહ કે ઓપેરોન સમૂહ છે, ટ્રિપ્ટોફાન તમે આપો ને તો એનો મતલબ કે ટ્રિપ્ટોફાનના સંશ્લેષણની જરૂર નથી, કારણ કે એને બહારના માધ્યમમાંથી ટ્રિપ્ટોફાન પોષક માધ્યમમાંથી મળી રહ્યું છે. પણ જ્યારે બહારના માધ્યમમાં ટ્રિપ્ટોફાન ન હોય ત્યારે આ 5 જનીનો એક્ટિવ બને, ટ્રિપ્ટોફાનનું સંશ્લેષણ કરે. એનું કારણ શું? તો અહીંયા જે આઈ જનીન છે એ જે આઈ પ્રોટીનને ઉત્પન્ન કરે છે. આઈ પ્રોટીન છે ને એનું સ્વરૂપ કેવું છે? એનું સ્વરૂપ એ વિચિત્ર પ્રકારનું હોય કે જે આ ઓપરેટરને બ્લોક કરી શકે નહીં. એટલે આ ખુલ્લું દૂર રહે, ટ્રિપ્ટોફાનનું સંશ્લેષણ ચાલુ રહે, એના સાથે અવિરત ટ્રિપ્ટોફાન બને જાય. પણ તો જો તમે કે આપણે ટ્રિપ્ટોફાન બહારથી આપીએ ને તો એના માટે હવે એને બનાવવાની જરૂર નહીં, બહારથી મળી રહ્યું છે. જેવું ટ્રિપ્ટોફાન બહારથી આપો ને તો જે ટ્રિપ્ટોફાન છે ને એ એવા આના સ્વરૂપમાં ફેરફાર કરે કે જે જોડે જોડાઈ શકે એવા સ્વરૂપમાં આવી જાય. એટલે હવે ઇન્ડ્યુસર પ્રોટીન એ ટ્રિપ્ટોફાનનું પ્રેરક પદાર્થ જોડે જોડાય અને સ્વરૂપમાં ફેરફાર કરે, જેને કારણે હવે ઓપરેટરને બ્લોક કરે. ઓપરેટર બ્લોક થાય એટલે આને પોલિમર આનું પ્રત્યાયન કરી ટ્રિપ્ટોફાન બનાવી શકશે નહીં. જરૂર પણ નથી, કારણ કે બહારથી ટ્રિપ્ટોફાન મળી રહ્યું છે. અને એ ટ્રિપ્ટોફાન છેલ્લો વાપરી નાખે, ટ્રિપ્ટોફાન મળતું બંધ થઈ ગયું. વળી આ ચાલુ થયું કે આ જે ચોટેલું આવે છે અહીંયા, આ રહ્યું એ ઇન્ડ્યુસર પ્રોટીન અને આ રહ્યું એ ટ્રિપ્ટોફાન. પણ આ છેલ્લો અણુ પચી જાય એટલે આ જે બ્લોક છે આઈ પ્રોટીનમાં નીકળી જાય, કારણ કે એના જોડે એકલું જોડાઈ શકે એમ છે નહીં, એકલું એને હોલ્ડ કરી શકાય નહીં. તો 5 જનીનો એટલી બની ટ્રિપ્ટોફાન બનવા માંડે અને છેલ્લો અણુ તે વપરાઈ ગયો. એટલે અહીંયા આના કરતાં ઉલટું થાય છે. અહીંયા આપણે લેક્ટોઝ આપીએ ને એટલે આ નિગ્રાહક પ્રોટીન અને લેક્ટોઝ આપણે આપેલું માધ્યમ એ જોડાવા નહીં દે. અહીંયા ઉલટું થાય છે, આપણે આપણો ટ્રિપ્ટોફાન છે એને કારણે તે અહીંયા આને અવરોધ કરે, જોડાય છે. બરાબર? એટલે અહીંયા કેવું છે, આપણે માધ્યમમાં ટ્રિપ્ટોફાન નાખીએ ને તો આ જનીન છે એ કામ કરવાનું બંધ કરે. એટલે આ પ્રકારના નિયમનને કહેવાય નિગ્રાહક પ્રતિકોષી નિયમન પદ્ધતિ, અથવા એને કહેવાય હકારાત્મક પ્રતિકોષી નિયમન પદ્ધતિ. અહીંયા પહેલી જગ્યાએ આવશે નિગ્રાહક નિયંત્રણ અને હકારાત્મક આવશે, નકારાત્મક સાપેક્ષે હકારાત્મક. તો હકારાત્મક પ્રકારનું આપણે ટ્રિપ્ટોફાનના ચયાપચયની ક્રિયાના નિયમનમાં જોવા મળે. બોલાણ બેક્ટેરિયાનું હકારાત્મક એ આને જોડાવા માટે હા પાડે, આને બ્લોક કર. અહીં લેક્ટોઝ જોડાવા ના પાડતું, બ્લોક ના કરે, ખુલ્લો રાખ. આ બ્લોક આને કરે છે લેક્ટોઝ રૂપી માધ્યમ, પ્રેરક માધ્યમ, એટલે નકારાત્મક કહેવાય.
આ જોડવા માટે પહેરે છે માટે હકારાત્મક પ્રકારનું નિયમન કહેવાય. એને ઉલટું અહીંયા આને કહેવાય પ્રેરક નિયંત્રણ અને કહેવાય નિગ્રાહક નિયંત્રણ. ટૂંકમાં આવી રીતે માધ્યમથી જનીન અભિવ્યક્ત થાય એ કોઈ માધ્યમ જનીન અભિવ્યક્ત ન થાય એ નક્કી થાય. એટલે અહીંયા આવી રીતે ટ્રિપ્ટોફાન મેં તમને વધારાનું ભણાવ્યું. ટ્રિપ્ટોફાન ઓપેરોનને કહેવાય ટ્રિપ ઓપેરોન, એમાં લેક્ટોજ ઓપેરોનને કહેવાય લેક ઓપેરોન. આ નકારાત્મક છે ને આ હકારાત્મક છે, તમને ખ્યાલ આવી જાય તો આવી રીતે સજીવોની અંદર જનીન છે અભિવ્યક્ત થશે કે નહીં થાય એ નક્કી થતું હોય છે. તો અહીંયા આપણને છઠ્ઠા પાઠનો આપેલા મુદ્દો જોયો આપણે જનીન અભિવ્યક્તિનો નિયમ, જેના માટે જેકબ અને મોનારને નોબેલ પ્રાઇઝ પણ મળેલ. આશા રાખું તમને આખું આ મિકેનિઝમ ક્રિયાવિધિ સમજાઈ ગયા હશે. નોટમાં લખી તમારી ભાષામાં સમજાવવા પ્રયત્ન કરો. તમે સમજાવતા રીતે લખો, તમને કાયમી ધોરણે યાદ રહી જશે. અહીંયા અટકીએ છીએ. આના પછી પાઠમાં બીજા બે નાના મુદ્દાઓ છે, એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. એ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને બીજું છે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. એ બે વિશે જે વાતો કરવાની છે એ વાતો કરીએ એટલે આપણો છઠ્ઠો પાઠ છે પતશે. પછી એની રીતનો છેલ્લો પાઠ આવશે ઉદ્વિકા. આપણે આગળ ઉપર જતા રહીએ. અહીંયા આપણે અટકીએ છીએ.